જય શ્રી કૃષ્ણ, જય ગૌ માતા। હવે ઘણા ગૌ પ્રેમીઓનો એવો પ્રશ્ન હતો કે ભાઈ ગાયોને ઈતળી છે કે ગીંગોડા છે એવું બધું થતું હોય તો એના માટે મારે ઘરેલું ઉપચાર શું કરવો। તો એના માટેનો હું તમને ઈલાજ કહું છું કે તમારે સરસોનું તેલ લેવાનું છે, કપૂર લેવાનો છે અને લીમડાના પાંદડા લેવાના છે। હવે જે સરસોનું તેલ છે એમાં ગરમ કરી અને એમાં કપૂર અને લીમડાના પાન નાખવાના છે અને એને ઉકાળવાનું છે। અને ઉકાળ્યા પછી એમાં તમારે જે ઓલી ખાલી બોટલ આવે ને સ્પ્રેવાળી એ ઠરી જાય પછી એમાં ભરી દેવાનું છે અને ભરી અને પછી ગાને જે જગ્યાએ ઈતળી કે ગીંગોડા થયા હોય ત્યાં સ્પ્રે કરવાનો છે। 2 થી 3 દિવસમાં તમને રિઝલ્ટ મળી જશે। હવે ગા છે કે એવો જીવ છે કે જે આપણને દૂધ આપે છે અને આપણા માટે એ આપણને પોષક તત્વ મળે, આપણી બીમારી દૂર થાય એના માટે આપણને દૂધ આપે છે અને આપણી સેવા કરે છે। પણ એ જીવ છે એ બોલી નથી શકતો। તો ઘણા એવા લોકો છે, ઘણા એવા ખેડૂત મિત્રો છે જેને ખબર નથી કે ભાઈ આના માટે મારે શું ઈલાજ કરવો। તો આ વિડીયો છે એ બધા ખેડૂત મિત્રો સુધી, ગૌપ્રેમીઓ સુધી, ગૌશાળા સુધી, ફાર્મમાં ગાયો રાખતા એના સુધી વિડીયો શેર કરો અને એક સેવાનું કાર્ય કરો। અને બીજો એક હું તમને બીજો આ વિડીયોમાં એવો ઈલાજ કહી કે જ્યાં તમે ગાય બાંધતા હોય એના નીચે તમારે સ્પ્રે કયો કરવો કે જેનાથી ઈતળી અને ગીંગોડા છે એ જે આ નીચેના ભાગમાં જમીનમાં હોય એનો નાશ થાય। તેના માટે મારા ઇન્સ્ટા આઈડીને ફોલો કરજો અને વિડીયો વધુમાં વધુ ગૌપ્રેમીઓ સુધી ફેલાવજો। જય ગૌ માતા, જય શ્રી કૃષ્ણ।